સુરેન્દ્રનગર જિલ્લાના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાના ખાસ પ્રયાસો થઈ રહ્યા છે। દિવાળીના તહેવારને ધ્યાને રાખી દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર કલાત્મક દીવડા બનાવવામાં આવે છે અને આ દીવડાઓનું સમગ્ર જિલ્લામાં વેચાણ પણ થાય છે। મહેનતમાંથી મળતી આવક તેમને આર્થિક સહાય પૂરી પાડે છે અને તેમને વિકાસ યાત્રામાં મદદ કરે છે। આ પ્રયાસથી બાળકોને જીવનમાં સ્વતંત્ર થવાનો મોકો મળે છે અને તેઓ સમાજમાં સન્માન સાથે જીવે છે। દીવડા બનાવું છું, દોઢો મહિને બનાવું છું। એક દીવડાના 30 રૂપિયા મળે છે મને। મહિનાનું 5000 જેવું કામ કરવું, અમારા ઘરમાં રોજગારી મળે। હું દીવડા બનાવું છું, 6 મહિનાથી 5000 જેવા આવે તો અમે ઘરે મદદરૂપમાં અમે આપી છીએ। દીવડા 6 મહિનાથી હું આવું જ્યારથી આવ્યો તો દીવડા ચાલુ જ હતા, પણ નવો હતો ને એટલે મને ખબર નહોતી, જૂનો છે ને એટલે મને ખબર પડે મને કાંઈ દીવડા બનાવે છે। શ્રી રાજસૌભાગ સત્સંગ મંડળ સાયલા, આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા, ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર અને ક્ષમતા કેન્દ્ર બહુ વિકલાંગ બાળકોનું લીમડી, આ ત્રણેય સેન્ટરમાં મળીને અમારા દિવ્યાંગો કે સમાજમાં આત્મનિર્ભર બની શકે એ માટેના અમારા પ્રયાસો છે। તો અત્યારે અમે દિવાળી આવતી પોતાના 4 રૂપિયા પરત લેવા જાગૃત નાગરિકે 4000નો ખર્ચ કરી લડત લડી। આ અનોખો કિસ્સો બન્યો છે પોરબંદરમાં। દિનેશ માંડવિયા નામક વ્યક્તિએ પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ પાસે 4 મુદ્દાની માહિતી માંગી હતી અને તે માટે તેને મનપા કર્મચારીના કહેવા મુજબ 4 રૂપિયા ભરીને માહિતી મેળવી હતી। ત્યારબાદ અરજદારને જાણ થઈ કે ગુજરાત માહિતી આયોગની સૂચના મુજબ 5 નકલ સુધીની માહિતી અરજદારોને વિના મૂલ્યે આપવાની હોય છે, જેથી અરજદારે પોતાની લડત શરૂ કરીને ગાંધીનગર ગુજરાત આ માહિતી આયોગની કચેરીમાં જઈને જાણ કરી। પોરબંદર મહાનગરપાલિકાએ અરજદાર પાસેથી ખોટી રીતે 4 રૂપિયા લીધેલ હોવાથી અરજદાર દિનેશ માંડવિયાએ પોરબંદર મહાનગરપાલિકામાં અપીલ કરી। ત્યારબાદ અરજદારને 4 રૂપિયાનો ચેક આપી તેના પૈસા પરત કરવામાં આવ્યા। એના માધ્યમથી મહાનગરપાલિકા પાસે માહિતી માંગેલી હતી અને તેના અનુસંધાન અમને 4 રૂપિયા મહાનગરપાલિકાની અંદર જમા કરવાનું સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવેલ હતી। તેની સૂચના મુજબ અમે 4 રૂપિયા નગરપાલિકામાં જમા કરાવી પણ દીધેલા હતા અને ત્યારબાદ અમને જાણવા આવેલ કે 5 નકલ સુધી તમામ માહિતીઓ અરજદારોને વિના મૂલ્યે આપવાની થતી હોય છે। આથી અમે ગાંધીનગર ખાતેના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરેલ અને તેઓએ અમને જણાવ્યું કે 5 નકલ સુધી તમને કોઈ પણ રકમ ચૂકવવામાં પાત્ર થતી નથી, કોઈ પણ સરકારી વિભાગ હોય। એટલે અમારી જાણમાં આવેલ કે અમારી સાથે ગંભીર પ્રકારની એક છેતરપિંડી થઈ છે। આથી અમે નગરપાલિકામાં અપીલમાં ગયા અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા અમને રૂપિયા 4 પરત આપવામાં આવેલ છે। પોરબંદરમાં 4 રૂપિયાની જે લડત જે છે તેમાં 4000 રૂપિયો ખર્ચી અને જે સમગ્ર માહિતીની જે આખી વાત જે છે તેને લઈને ભારે ચર્ચા છે જોવા મળી રહી છે। જ્યારે જે 4 રૂપિયા મહાનગરપાલિકાએ ચેક દ્વારા અરજદારને પરત આપવાની જે ફરજ પડી છે, ત્યારે આ અંગે જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ જે છે, કર્મચારીઓ છે, તેમને આ જે ચેક પરત આપવાની જે આખી જે વાત છે તે અંગે પૂછતા તેઓએ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। પરંતુ હાલ તો કહી શકાય કે અરજદારે જે રીતે જાગૃતતા દાખવી અને જે 4 રૂપિયા પરત દીધા છે અને 4 રૂપિયા પાછા તે મહાનગરપાલિકામાં જે આપવાની જે સમગ્ર વાત છે તેને લઈને ભારે ચર્ચા પોરબંદરમાં જોવા મળી રહી છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। સુરેન્દ્રનગરના ગોકુલ ડેવલપર્સના બિલ્ડર વિજય ભરવાડે શહીદ જવાન પરિવારની સહાય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ દરમિયાન શહીદ થયેલા અમરેલીના ધામેલ ગામના જવાન મેહુલ મેપાના પરિવારને 21 લાખની સહાય અર્પણ કરી છે। શહીદ જવાનના બાળકોના હાથમાં સહાય આપતા પરિવાર ભાવ વિભોર થઈ ગયો। સોશિયલ મીડિયામાં પરિવારની વેદના જોઈ હૃદય દ્રવી ઉઠ્યું હોવાની વિજય ભરવાડે વાત કરી અને ત્યારબાદ તેમની ટીમે મદદ કરવાનો નિર્ણય લીધો હતો અને શહીદોના પરિવારની આર્થિક મદદ કરવી આપણા સૌની સામાજિક જવાબદારી હોવાનું પણ જણાવ્યું છે। ભારત દેશની સરહદ ઉપર સેના દ્વારા દેશનું રક્ષણ કરવામાં આવે છે અને આ સેનાનો જવાન જો શહીદ થાય છે તો દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના મેહુલ નામના એક સૈનિકનું મોત થયું। ચોક્કસ શ્રદ્ધાંજલિ આપવા આખું ગુજરાત સામે આવ્યું, પણ સુરતના એક બિલ્ડરે અનોખી શ્રદ્ધાંજલિ આપી છે। વિજયભાઈ આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ। વિજયભાઈ, શ્રદ્ધાંજલિ આપી છે શહીદ સૈનિકના પરિવારને ખાસ કરીને। શ્રદ્ધાંજલિ જ્યારે મેં જોઈને સોશિયલ મીડિયા પર તો લાખો લોકો હતા ત્યાં, તમે જેમ કીધું તેમ
કે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા, પણ ત્યારે એ લોકોએ એ નહીં જોયું કે સાથે નાના નાના બાળકો છે, એની આર્થિક પરિસ્થિતિ કઈ છે. મેં સોશિયલ મીડિયામાં જોયું કે ભાઈ આ આક્રત કરતા બાળકોનું શું હવે એમ. સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે ઘણીવાર મોડું થતું હોય છે, પણ ત્યાં સુધીનું એજ્યુકેશનનું એની જે આર્થિક ભરણ પોષણની જવાબદારી છે. મને અનોખો નહીં, આપણે પોતાની અમે સમાજનો છોકરો હતો અને દેશ માટે શહીદ થયો. ખાસ કરીને સમાજમાં આવા નાના મોટા તો બનાવ બનતા જ હોય, પણ જે દેશ માટે શહીદ થતો હોય તો ત્યારે એમાં આપણી જવાબદારી આવતી હોય છે કે ભાઈ આપણા વેપારી હોય કે આગેવાન હોય કે સંતો હોય કે આપણે એના ફેમિલીને વિશે જાણકારી લઈ અને તાત્કાલિક રૂપે એને કંઈક અનોખી શ્રદ્ધાંજલિ આપીએ. એટલે અમારી એ ટીમ હતી આખી, આ સામાજિક કામ કરવામાં અમારી ટીમ છે આખી. અમે ટીમમાં આ પ્રસ્તાવ મૂક્યો એટલે તરત 21 લાખ રૂપિયા એની અંદર મંજૂર કર્યા અને અમે આખી ટીમ વતી સંતોને સાથે લાગી અમે ત્યાં ગયા અને અસંખ્ય ગામના સરપંચ, ત્યાંના સાંસદ, MLA બધા હાજર હતા અને 21 લાખ રૂપિયા અમે એને શૈક્ષણિક અને આર્થિક સહાય અમે જેને કરી છે. શહીદોને આ પ્રકારની મદદ કરી, તેમના પરિવારને આર્થિક મદદ થાય તે પ્રકારની અપીલ પણ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં 3 દિવસ સુધી વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાન થયું છે. ક્યાંક લોકોના ઘરોના છાપરા ઉડી ગયા છે તો ક્યાંક ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જેથી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક તંત્રને સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગ કરી છે. જેને લઈ સરકાર દ્વારા પણ હવે અસરગ્રસ્તોને સહાય મંજૂર કરી છે અને 2 દિવસમાં અસરગ્રસ્તોને ઓનલાઈન સહાય ચૂકવવામાં આવશે. માત્ર 7 દિવસમાં જ સરકાર દ્વારા દાના સુરવાડા ગામના 100 ઘરોમાં થયેલા નુકસાન પેટે 14 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. સાથે જ જિલ્લાના 12 ગામોમાં મિની વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતર પેટે કુલ 25 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવશે. પોતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યો અને એના પછી અમારા ધારાસભ્ય ભરતભાઈએ પણ લેટર લખીને ભરતભાઈએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી. અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી. એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14 લાખ અને 12,000 આપણા નાના સુરવાડા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે. ટોટલ 100 ઘરોમાં નુકસાન થયું છે. એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે. એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં 3 દિવસ સુધી વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાન થયું છે. ક્યાંક લોકોના ઘરોના છાપરા ઉડી ગયા છે તો ક્યાંક ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જેથી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક તંત્રને સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગ કરી છે. જેને લઈ સરકાર દ્વારા પણ હવે અસરગ્રસ્તોને સહાય મંજૂર કરી છે અને 2 દિવસમાં અસરગ્રસ્તોને ઓનલાઈન સહાય ચૂકવવામાં આવશે. માત્ર 7 દિવસમાં જ સરકાર દ્વારા દાના સુરવાડા ગામના 100 ઘરોમાં થયેલા નુકસાન પેટે 14 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. સાથે જ જિલ્લાના 12 ગામોમાં મિની વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતર પેટે કુલ 25 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવશે. પોતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યો અને એના પછી અમારા ધારાસભ્ય ભરતભાઈએ પણ લેટર લખીને ભરતભાઈએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી. અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી. એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14 લાખ અને 12,000 આપણા નાના સુરવાડા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે. ટોટલ 100 ઘરોમાં નુકસાન થયું છે. એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે. એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે. બાદમાં નિયત ફી કરતા વધુ ફી લેતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. FRCએ 4 શાળાઓને 5 લાખનો દંડ ફટકાર્યો તો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનિસિસ અને શિવ આશીષ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે દરખાસ્ત કરેલ ફી વસૂલી હતી. FRCએ ફી વધારો મંજૂર ન કર્યો હોવા છતાં ફી વસૂલી હતી. જેમ્સ જીનેસિસ, શિવ આશીષ અને તુલિપ સ્કૂલે પ્રી પ્રાઇમરીની ફી મંજૂર કરાવ્યા વિના જ ઉઘરાવી હતી તો 5 લાખનો દંડ કરવા સાથે વાલીઓને ફી સરભર કરી આપવા પણ આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદની 4 શાળાઓને FRCએ 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે.
આ 4 શાળાઓ જે છે કે તેઓએ જે નિયત ફી જે નક્કી કરવામાં આવી હતી ને તેનાથી વધારે ફી વસૂલી હોવાનું જે છે તે સામે આવ્યું છે અને તેને લઈને આ દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલ છે, શિવાસી સ્કૂલ છે અને તુલિપ સ્કૂલનો જે છે તે સમાવેશ થાય છે અને આ 4 સ્કૂલોને જે છે FRCએ જે ફી વધારો મંજૂર ના કર્યો હોવા છતાં આ વાલીઓ પાસેથી વધારે ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને આ દંડ ફટકારવામાં આવ્યો છે। 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વાલીઓને જે વાલીઓ પાસેથી જે ફી વસૂલવામાં આવી છે તે જે અત્યારે જે ફી લેવામાં આવી રહી છે તે સરભર કરી આપવામાં આવે તે પ્રકારનું જણાવવામાં આવ્યું છે, એટલે કે હાલ આ 4 શાળાઓ સામે FRC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દિવાળી ટાણે બજારમાંથી વસ્તુ ખરીદતા પહેલા સાવધાન રહેજો। ભાવનગરના સિહોરમાં આબલા ગામે દરોડા પાડવામાં આવ્યા છે અને એસઓજી પોલીસે શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે। 100 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો અખાદ્ય પદાર્થનો જે જથ્થો છે તે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો દિવાળીના તહેવાર પહેલા જો બજારમાંથી ચીજવસ્તુઓ ખરીદતા હોય તો પછી તકેદારી રાખજો। ભાવનગરના સિહોરના આબલા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એસઓજી પોલીસને શંકાસ્પદ જે માવાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને લગભગ 100 કિલો જેટલો જથ્થો જપ્ત કરાયો। ભાવનગરના યાત્રીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેન દિવાળીના તહેવાર ટાણે જ રદ કરવામાં આવી છે। માતા વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર સુધી મુસાફરી કરતા યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થશે। તો પશ્ચિમ રેલવે દ્વારા સાપ્તાહિક ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરોમાં નિરાશા જોવા મળી। ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડતી શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ આ મુદત માટે રદ કરવામાં આવી છે। તો ટ્રેન નંબર 19107 ભાવનગર ઉધમપુર અને 19108 ઉધમપુર ભાવનગર ટ્રેન સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે। ઉધમપુર લાઇન પર ચાલતી કામગીરીને લઈ રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે। આગામી તારીખ 13 ઓક્ટોબર અગાઉ ટ્રેન રદ જાહેર કરાઈ હતી, જે હવે સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી હોવા અંગે ડીઆરએમ કચેરી ખાતેથી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક દ્વારા માહિતી આપતા જણાવાયું છે। ભાવનગરના યાત્રીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેન દિવાળીના તહેવાર ટાણે જ રદ કરવામાં આવી છે। માતા વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર સુધી મુસાફરી કરતા યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થશે। તો પશ્ચિમ રેલવે દ્વારા સાપ્તાહિક ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરોમાં નિરાશા જોવા મળી। ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડતી શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ આ મુદત માટે રદ કરવામાં આવી છે। તો ટ્રેન નંબર 19107 ભાવનગર ઉધમપુર અને 19108 ઉધમપુર ભાવનગર ટ્રેન સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે। ઉધમપુર લાઇન પર ચાલતી કામગીરીને લઈ રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે। આગામી તારીખ 13 ઓક્ટોબર અગાઉ ટ્રેન રદ જાહેર કરાઈ હતી, જે હવે સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી હોવા અંગે ડીઆરએમ કચેરી ખાતેથી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક દ્વારા માહિતી આપતા જણાવાયું છે। ઉધના સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી છે અને વતન જવા માટે મુસાફરોનું કીડિયારું ઉમટી પડ્યું છે। દિવાળી, છઠ અને ચૂંટણીને લઈ વતન જવા માટે રવાના થયા છે। પ્લેટફોર્મ પર કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્ટેશન પર યુપી, બિહાર જતા લોકોની સંખ્યામાં વધારો થયો છે। સ્ટેશન પર આરપીએફ, હોમગાર્ડ અને પોલીસ બંદોબસ્તમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસે તકેદારીના પગલાં પણ લીધા છે। રાજકોટ મહાનગરપાલિકાના સિવિલ સેન્ટર ખાતે જન્મ મરણ વિભાગના દાખલાઓ કઢાવવા માટે અરજદારોની કતારો લાગી। અલગ અલગ 3 પોર્ટલમાં કામગીરી કરવામાં આવી રહી છે। અરજદારનું કહેવું છે કે નવી સિસ્ટમ આવતા તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા આ કામગીરી ઓનલાઈન પણ સરળતાથી થઈ શકતી હતી, હાલ અરજદારોને હાલાકી પડી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા ખાતે જન્મ મરણ વિભાગની જે ઓફિસ છે, કચેરી છે, ત્યાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના મોટી એક લાંબી લાઈન છે અને અરજદારો છે તે મોટી સંખ્યામાં અત્યારે જન્મ મરણના જે દાખલાઓ હોય છે તેમાં સુધારા વધારા કરવા માટે પહોંચતા હોય છે।
ખાસ કરીને આ જે છે આ મોટી લાઈન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક અરજદારો છે તે વહેલી સવારથી જ લાઈનમાં ઊભા છે. હાલ જે રીતના અહીંયા અનેક અરજદારો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. હાલ જે નવી પદ્ધતિ આવી છે એના હિસાબે અમને ઘણી હાલાકી ભોગવવી પડે છે. પહેલાં આરએમસીની સાઇટ ઉપર ડેટ અને મૃત્યુની ડેટ નાખીને આપણે મરણ નોંધનો દાખલો ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ હવે પ્રક્રિયા થોડી કોમ્પ્લેક્સ થઈ ગઈ છે, જેની હિસાબે ઓફિસે ધક્કા ખાવા પડે છે. હા, હું સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં પ્રોજેક્ટ મેનેજર છું, છતાં પણ આ લોકોની જે સિસ્ટમ છે એ એટલી યુઝર ફ્રેન્ડલી નથી, તો કોઈ ટેક્સ એવી પણ સહેલાઈથી આ કામ નથી કરી શકતો, તો સામાન્ય માણસોએ તો ઘણી બધી વેદના વેઠવી પડશે એવું લાગે છે. હું 20 મિનિટ થઈ લાઈનમાં ઊભો છું. બધાને તકલીફ પડતી હોય, પણ નવજુવાન હોય તો એ તકલીફ સહન કરી શકે, કોઈ વયોવૃદ્ધ હોય, કોઈ બીજા લોકો હોય તો એમને તકલીફ વધારે થાય. ચોક્કસથી અહીંયા અરજદારો છે તે અનેક મુશ્કેલીઓ વેઠી અને જે છે લાઈનમાં ઊભા રહેતા હોય છે. અહીંયા જે એજ્યુકેટેડ લોકો હોય છે, જે સોફ્ટવેર અને જે અલગ અલગ માહિતી પણ જાણતા હોય એમને પણ તકલીફ પડતી હોય છે, તો જે લોકો ઓછું ભણેલા છે તેવા અરજદારોની શું સ્થિતિ થતી હશે તે પણ એક વિચારવાનું રહ્યું. ખાસ કરીને નવી સિસ્ટમ જ્યારથી લાગુ કરાઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક અરજદારોની સમસ્યા પણ ક્યાંક વધી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરાતા મોટર વ્હીકલ્સના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જીએસટીના દરમાં ઘટાડો થવાની જાણ થતાં વાહનોની ખરીદી કરવા પહોંચ્યા, તો શોરૂમના માલિકનું કહેવું છે કે જીએસટીમાં ઘટાડો થયા બાદ નવરાત્રી અને દશેરાના તહેવારોમાં 12% જેટલો વેચાણમાં વધારો નોંધાયો છે. 1 લાખના વાહન પર 10,000નો ઘટાડો થતાં દરરોજ ગ્રાહકો વાહનો બુક કરાવી રહ્યા છે. સરકાર દ્વારા મળેલ એક નવો લાભ, જેમ કે જીએસટી નો લાભ. સરકાર દ્વારા ભૂતકાળની અંદર 28% સુધીનો જીએસટી ટુ વ્હીલરમાં ચાર્જ કરવામાં આવી રહ્યો હતો, પણ 22 તારીખ પછી સરકારશ્રીના નવા જીએસટીના કાયદા અમલવારે અંતર્ગત સરકારશ્રીએ 10% જીએસટી ઘટાડેલો છે, અને જે આ 10% જીએસટી ઘટવાના કારણે ગ્રાહકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો છે, અને તે ગ્રાહકોની ખરીદીની સંખ્યામાં પણ વધારો થયો છે. સરકાર જીએસટી ઓછું કરી નાખ્યું ને એટલે અમે ગાડી લેવા આવ્યા. પહેલા અમે વિચારતા નતા ગાડી લેવાનો, અને સરકારે 10,000 જેવો ફરક પડ્યો એટલે અમે ગાડી લેવા દિવાળી પહેલા અમે આવી ગયા. જો કોઈ તમને રસ્તા પર પોલીસ બનીને તમારો સામાન ચેક કરવાનું કહે તો કરવા દેશો નહીં, કારણ કે પોલીસ લોકોની સુરક્ષા કરે છે, લોકોનો સામાન ચેક નથી કરતી. આવું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા ત્યારે શહેરમાં ગુનાખોરીના બનાવો, કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ચીજ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું, તમારા બેગ ચેક કરવાના છે, તો કોઈ પણ સંજોગોમાં આપ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ. કોઈ પણ પોલીસ જોઈએ કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી. અગર ક્યારે પણ કોઈ આવે તો આપ 112 નંબરને જાણ કરજો, અથવા જેના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો. લેકિન કોઈ આ રીતે જો પોલીસના ભેસમાં કોઈ બી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલીને પૈસા આપને સેરવી લે, આ પ્રકારના લોકોથી થોડા સાવચેતી રાખવાની જરૂર છે. જામનગરના સંતરામપુરમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો સર્જાયો, તો એક જ કોમના 2 જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ. સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો કરવામાં આવ્યો, તો 8 થી 10 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મામલો ઉગ્ર બનતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તો 2 જૂથ વચ્ચે બબાલ સર્જાઈ અને ત્યારબાદ મારામારી પણ સર્જાઈ હતી, તો પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. તો 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પહેલા સામાન્ય બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બનતા પછી બંને વચ્ચે પથ્થરમારો સર્જાયો હતો, અને જેમાં 8 થી 10 જેટલા લોકો જે આગળ હાજર હતા તે લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તો ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા જે આખો મામલો છે તેને થાળે પાડવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વચ્ચે હવે ઠંડીની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાક બાદ વાતાવરણ સૂકું રહેશે. ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે, તો પૂર્વ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે. हमारा गुजरात रीजन है,
गुजरात स्टेट की जो ईस्टर्न पार्ट है, इसमें नॉर्मल टू बिलो नॉर्मल उच्चतम तापमान रहने का पूर्वानुमान है अक्टूबर मंथ में। और सौराष्ट्र का जो रीजन है, इसमें जो उच्चतम तापमान है नॉर्मल टू अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है। और हमारा जो निम्नतम तापमान है दोनों क्षेत्रों में, मतलब गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में अबव नॉर्मल रहने का। સિંહ બાળની પજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સિંહ બાળ સાથે સેલ્ફી વાયરલ થતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે। તો અમરેલીમાં સિંહ બાળ સાથેનો વિડીયો વાયરલ થયો છે। અમિત નાડ નામના વ્યક્તિનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફોટા વિડીયોના આધારે વન વિભાગની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સિંહ બાળને વ્યક્તિએ ખભા ઉપર બેસાડ્યું છે। ફોટા વાયરલ થયા છે। સિંહ બાળને કબજામાં રાખી પજવણી કર્યાનો વિડીયો સામે આવ્યો છે। તો ધારી વિસ્તારની નર્સરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સિંહ બાળને પકડવું, સેલ્ફી લેવી એ વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગંભીર ગુનો બને છે। તો ધારી ગીર પૂર્વ વન વિભાગે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, યુવક દ્વારા જે સિંહ બાળ છે તેને રાખવામાં આવ્યું છે, સેલ્ફી ફોટા પણ પડાવવામાં આવ્યા છે, શું અપડેટ આખી ઘટનામાં મળી રહ્યું છે? કોમલ, આ જે ફોટા અને વિડીયો છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને અમિત નાડ નામના એક વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર આ પ્રકારના ફોટો અને વિડીયો અપલોડ કર્યા છે। જોકે વન વિભાગે થોડી વાર પહેલા સ્પષ્ટતા કરી છે કે જે ફોટો છે અને જે સિંહ બાળને જે વ્યક્તિએ ખભા પર બેસાડ્યું છે તે AI જનરેટેડ ફોટો હોવાનું સામે આવ્યું છે। પરંતુ બીજી તરફ જે એક વિડીયો સામે આવ્યો છે જેમાં સિંહ બાળની પજવણી કરવામાં આવે છે, એક વ્યક્તિનો હાથ પણ તેમાં દેખાઈ રહ્યો છે। આ સમગ્ર વિડીયોને લઈ અને વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। કોમલ, રાજન, એટલે અહીંયા સવાલ એ થાય છે કે જે પ્રમાણે વિડીયો અને ફોટા જોવા મળી રહ્યા છે અને વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે AI જનરેટેડ ફોટોઝ છે, તો વિડીયોને લઈને પણ ઘણા સવાલ છે। શું કોઈનો બચાવ કરવામાં આવી રહ્યો છે આમાં? બિલકુલ, જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આ વ્યક્તિ છે 1 વર્ષ પહેલા સુધી વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતો હતો। જો કે અત્યારે એ વન વિભાગ સાથે જોડાયેલો નથી, પરંતુ આ પ્રકારના ફોટા વાયરલ કરવા, ભલે AI જનરેટેડ હોય, કોમ્પ્યુટરાઇઝ ફોટો હોય, પરંતુ અનેક લોકોને દુષ્પ્રેરણા આપે તે પ્રકારના ફોટો છે। આ પણ એક ખૂબ ગંભીર બાબત ગણી શકાય। અને સાથે સાથે એક જે સિંહ બાળને કબજામાં રાખવામાં આવ્યું હોય તે પ્રકારનો વિડીયો છે, એક વ્યક્તિનો હાથ એમાં દેખાઈ રહ્યો છે, તેની પજવણી થતી હોય તે પ્રકારનો વિડીયો છે। એટલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।